સરપંચ સાહેબ, બોલો. તે તમારે આમ ટીપ ટોપ થઈને ઠાઠ માઠ તૈયાર થઈને અત્યારે ક્યાં જાવું? અરે ગાંધી, હું કોણ છું? ગામના સરપંચ. તો પછી અરે હિંમતનગર જાઉં છું. મુખ્યમંત્રી સાહેબ આવ્યા છે. મુખ્યમંત્રી એટલી બધી સભા છે એટલે મારે હિંમતનગર જવું પડે કે નહીં? હી વાત તો હાસી કે તમારે જાવું પડે, પણ પેલા તમે આ ન્યા જાવ છો તો ગામના કામ કરો ને. તું હે ને એક તો આ ગામ વાળા મને સાંભળે અને ઘરમાં તું તો શાંતિ રાખ. તું તો શાંતિ રાખ અને હારા કામે જતા હોય ને આવું બરબાદ નહીં કરવાનું. હા, હારા ગામે જાવશો ને એટલે જ કહું છું. અને ન્યા આવીને કોઈ ખાવડું મારી જાય ગામનું ત્યારે ખબર પડશે કે ગામના સરપંચ કેવા છે એમ. તને ખબર છે આ મુખ્યમંત્રી પાસે આપણી સાથ કેવી છે એ ખબર છે તને? હંધી ખબર છે. આ એક વર્ષ થયું ને તમે ગામના સરપંચ બન્યા છો. જો હોમ બરોબર હારું કઈ કામ કર્યું હોય તો તે સાપ તમારી ગામના પાસે ખબર જ છે. તમે તો રહેવા દ્યો કહું છું. આખું ગામ મને મેળા મારે છે. એ તું તો મૂંગી મેળ એમ કહું છું. મૂંગી મેળ. તે મારે તો મૂંગું જ મરવું છે, પણ ગામના લોકો મૂંગા ન મરે ને એ તો હંધુય દેખે ને એવું જ કે. ખાલી પાસે ભેવાગર ભાગવત બરાબર છે અને કોઈ દી કઈ હાસું કહેવાય જ નહીં. આ મારે હે ને હારા મુહૂર્તમાં મને જવા દે ને તો હારું હું કહું છું. હું ક્યાં ના પાડું છું સાહેબ કે તમે ન જાઓ, પણ સરપંચ સાહેબ મને એ તો દુઃખ થાય છે કે તમે ગામના કામ હારા નથી. હવે ગામની ચિંતા મુઈ પડતી અને એમ કે તારે કઈ અહીંયાથી મગાવું છે? બહુ મીઠાઈ ની બધું બહુ સારું પડે. ઈ મગાવવું હોય ને તો ઈ કહી દે ને મારે મોડું થાય છે. હા, કઈ વાંધો નહીં. આ સરપંચ સાહેબ ની ગ્રાન્ટ આવે ને એમાંથી મીઠાઈ લઈ આવજો તો ગામને બધાને બાટવા થાય. મૂંગી મેર ગામ વાળા સાંભળી જાય. આ ગ્રાન્ટ છે ને આપણે ગામના હારા કામમાં વાપરવાની હોય. ડોબી કઈ ખબર પડે છે કે નહીં? મૂંગી મેર મૂંગી તો અમારું પડશે ને. હા, તમે ગામના કામ કાજ હારા કરો ને પછી છે ને ગામમાં તમે એકદમ ફેમસ થઈ જાવ ને એવું કરવા માંગુ છું. અને કોઈ રાડે રાડ નો થાય ગામના પછી ને સમજાવવાનું રાખો. ઈ તું જરાય ચિંતા કરમાં. હું કોણ છું? ગામના ભંગારમાં ભંગાર સરપંચ. ગામના ભંગારમાં ભંગાર સરપંચ. એ ગામમાં એક કામ હરામ બરોબર જો હારું કર્યું હોય ને તો હું અમારી ટાલ કરાઈ દઉં માથાની. આખું ગામ મને મેળા મારે છે કે તારા ઘર વાળે કઈ કામ નથી કર્યું. બોલ બસ હવે મૂકી મેં મારા ત્યાં નથી સાંભળાતું. બસ હવે હે ને આખું ગામ તો મેળા મારે છે. તું હુકમ મારે મને મહેરબાની કરીને સાહેબ મારે ત્યાં સભામાં જવાનું છે. પછી મુખ્યમંત્રી સાહેબ મને મેળા મારશે. હા, જાઓ સરપંચ સાહેબ જાઓ. મેં તમને રજા આપી સાહેબની સભામાં જવાની. વિજય ભવ, વિજય ભવ. ખૂબ આભાર. સારું, હું જાઉં છું. તે જાઓ તમે. કોણ? ગામનો ભંગારમાં ભંગાર સરપંચ. એટલે હું કહું હું એક ખારા હમાસા છે. તે સંભળાવો. કોક દી માં વર્ષના વસલા દે કયો છો કે હારા હમાસા સંભળાવા. હવે આભાર ને બોલ તારું રેવા દે. એ છે ને મુખ્યમંત્રી સામે આ સરપંચ નો માફો પડી ગયો. હું મારા વખાણ કર્યા છે કે મને તો યાદ નથી. બોલ નિરાશ. તે તમારા કયા એવા કામના વખાણ કર્યા કે તમે આટલા બધા રક્તપદુડા થઈ ગયા છો? એ તો ખૂબી છે. હું કોણ? ગામનો ભંગારમાં ભંગાર સરપંચ. રેવા દે. આખું ગામ મારું વખાણ કરે અને તું જ મારા તારી હવે તો વાત જ કરવી નકામી. જવા દે. તે કોણ કરે તમારી હારે વાત? હે, મને શું કીધું મુખ્યમંત્રી સાહેબે? કીધું કે આજ વખતે હે ને તમને ગ્રાન્ટ છે ને 2 કરોડ રૂપિયા
2 કરોડ રૂપિયા. આમ જો મારા આમ જો કે ઓને મઢાવી દેવી છે. ગામવાળાને કોઈને કહેતી નહીં કે 2 કરોડ નહીં કેવાની ના પાડી તને ના પાડી છે મૂંગી રે. આપણે 2 કરોડની હિંમતનગર જઈને મીઠાઈ લઈ આવશું. ઓહો આને તો કઈ અક્કલ જેવો છાટો જ નથી. મીઠાઈ ખાવી છે 2 કરોડ રૂપિયાની મીઠાઈ નો હોય. ઘરેણું પહેરાય શરીરમાં. ઘરેણું પહેરીને તો ગામના અમુક ગુંડા હા બોલો. હા બે માણા પ્રેમ લીલા કરવામાંથી નવરા થાય તો ગામમાં ધ્યાન અરે. લઈને નહીં પ્રેમ લાવો. પણ તું હું બોલે છે એનું તને ભાન છે? એ મધુડી આ પ્રેમ લીલા ક્યાંથી નામ પાડ્યું મારું? પણ તેમાં તો કે આ સરપંચ એક જ બુદ્ધિ વગરનો છે પણ એની બાયડી એવી છે. અરે પણ તમારે કામ શું પડ્યા? હું છે ને અહીં તમારા નાના સાજિયા લેવા આવી સાજિયા. એ સરપંચ તમે દેવ થઈ ગયા. એ મધુડી આ હું બોલશો તને એનું કઈ ભાન છે? એક કામ કર તું છે ને આવું કેમ આમ મને બહુ રોવું આવે છે. ભલે મારો ઘરવાળો ભંગાર સરપંચ રહ્યો પણ તું મને મંગળસૂત્ર નો તો વિચાર કર. હા એવું તો હું દુઃખ પડ્યું ઈ મને કેવો. તમે આ ગામમાં સરપંચ હું લેવા બન્યા છો હો? ગામનું ભલું કરવા માટે તો તમે ગામમાં કોઈનું ભલું હું કર્યું? કરાયું ને. મંદિર બાંધ્યું, ઘરમાં નળ આવી ગયા. ભગવાન મંદિર બાંધ્યું, મંદિરમાં તમે ભગવાનને બેહાડ્યા. આ ઘરમાં નળ આવ્યું, નળમાં પાણી કોણ? મારો બાપો લઈ છે ઉપર વહી ગયા ઈ. મેં છે ને મંદિરનું અને નળનું કીધું તું, પાણીનું નહોતું કીધું. તમે તો બોલ્યા હતા કે હું સરપંચ બની જાય તો હંધાઈના ઘરમાં નળ નખાવી દે. આ નળ તો નખાવી દીધા, હવે નળને અમારે હું ધોઈને પીવાના છે. ઈ વાતે હાચી. પણ એક કામ કરો, આજી વખતે આખું ગામ ભેગા મળીને મને જીતાડશો ને એટલે નળમાં પાણી આવશે, મંદિરમાં ભગવાન આવશે, ખેતરમાં ધાન ઉગશે. હે ભગવાન, આને તે સરપંચ બનાવ્યા હુકામ ઈ પહેલા તે મને હુકામ નો લઈ લીધા. આ 5 વર્ષ તમને જીલા, હવે નથી જીલાતું બાપા. તે- હવે દયા કરો અમારા ઉપર. તે મધુડી આ તો વળી કેવું કે તું ભગવાનને કહે છે કે સરપંચ બનાવ્યા, આ તો આખું ગામ મળીને સરપંચ ન બનાવે. હા તમે જ તો મને સરપંચ બનાવ્યો, બાકી હું કોણ? ગામનો ભંગારમાં સરપંચ. ભંગાર નહીં, મારી બેન હળી ગયેલો સરપંચ. બસ મારી આબરૂના કાકરા હુકામ કરો છો. એ આબરૂને કાકરા થાય છે એ મધુડી. એટલે હે બેન, આ સરપંચ નહીં આબરૂ છે? હા તંબુરો આબરૂ છે. તું લાગણી કવિ. આ નથી દવાખાના બંધાવ્યા, નથી હોસ્પિટલો, નથી નિહારું બંધાવી, નથી આડામાં પાણી આવતા, નથી ઢોરને સારવા ઘાસ, અને આબરૂની કરો છો. આ બધું છે ને ધીમે ધીમે થાય. આ ઉપરથી સરકાર ગ્રાન્ટ આપે ને એમાંથી હું કરાવું. એ સરપંચ! એ મારું મંગળસૂત્ર નું તો ધ્યાન રાખ મધુડી. મારું આપી દઉં? ના મારે મંગળસૂત્ર નથી જોતું. એ કોકના હારા કામ કરો ને તો હચવાઈ રહે ગળામાં. હું તો કરું જ છું, પણ આ ગામ વાળા મારી માથે ચડી ગયા છે. હું કરવું ને એ સમજાતું નથી. આ મારા રડે છે, રડે રાતા પાડી રડે છે ને હું રડું છું. આયા આવીને તમારી પાસે અત્યારે રોમાં તમે રોમાં મને રો આવ્યો તમારા કામ કરીશ. હું મુખ્યમંત્રી પાસે જઈશ.